હેલો એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી. ધ યુટીસી ચેનલમાં હું મનીષ પરમાર ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ફાઇનલી GSSB દ્વારા જુનિયર ઇન્સ્પેક્ટર, જુનિયર નિરીક્ષક એડવર્ટાઇઝમેન્ટ નંબર 253 2024-25 નું રિઝલ્ટ ડિક્લેર કરી દેવામાં આવ્યું છે અને સાથે સાથે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો જે પણ વિદ્યાર્થીઓના નામ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટમાં છે એમને ખૂબ ખૂબ અભિનંદન. અને આ વિડીયોની અંદર આપણે આગળ ડિસ્કસ કરીશું કે જેમાં તમારે ડોક્યુમેન્ટ જે અપલોડ કરવાના છે તો ક્યાંથી કરવાના છે અને કેટલા સમયગાળામાં કરવાના છે. અને જે વિદ્યાર્થીઓ ક્વોલિફાઈ નથી થયા એમણે બિલકુલ નિરાશ થવાની જરૂર નથી. તમારી તૈયારી ચાલુ રાખજો, હજુ ઘણી ભરતી આવશે, એમાં તમે ખૂબ જ સારી રીતે પ્રિપેરેશન કરો, તૈયારી કરો અને સિલેક્શન લઈ લો. ઓકે, તો જોઈએ કે જે એડવર્ટાઇઝમેન્ટ હતી આપણી GSSB 2024-25 253 જુનિયર નિરીક્ષક વર્ગ 3 જે 4 ડિસેમ્બર 2024 રોજ જાહેરાત આવી હતી અને એના ફોર્મ ભરાયા હતા. ઓકે, એમાં ઓનલાઈન એક્ઝામ લેવાઈ હતી. આઈ થિંક 3 ઓગસ્ટ 2025 રોજ એની ઓનલાઈન એક્ઝામ થઈ હતી MCQ CBRT પદ્ધતિ મુજબ, અને એની ફાઇનલ આન્સર કી પણ આપી દેવામાં આવી હતી. ઓકે, પ્રોવિઝનલ આન્સર કી પછી હવે એનું પરિણામની વાત કરીએ એટલે કે પ્રોવિઝનલ રિઝલ્ટ, બરાબર છે, કે જેમાં અહીંયા લખેલું છે કે 3 ઓગસ્ટ 2025 રોજ એક્ઝામ થઈ હતી, 5 ઓગસ્ટના રોજ પ્રોવિઝનલ આન્સર કી અને 8/12 રોજ એની ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. એ મુજબ પાર્ટ એમાં 60 પ્રશ્નો કમ્પ્લીટ સાચા હતા અને પાર્ટ બીમાં એક ક્વેશ્ચન રોંગ હતો એટલે કે રદ થવાને કારણસર 149 પ્રશ્નો થતા હતા અને પ્રો રેતા પદ્ધતિ મુજબ એક ક્વેશ્ચનના કંઈ 1.0067 માર્ક્સ થતા હતા અને નેગેટિવ જે તમને અહીંયા સ્ક્રીન પર દેખાય છે તે માર્ક્સ થતા હતા. ઓકે, ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો, અહીંયા લિસ્ટ આપેલું છે સ્ટુડન્ટનું કે જેમાં રોલ નંબર, ઓકે, ત્યાર પછી પાર્ટ એમાં કેટલા માર્ક્સ છે તે, પાર્ટ બીમાં કેટલા માર્ક્સ છે તે અને ટોટલ માર્ક્સ અને તમારું નામ. ઓકે, તો અહીંયા તમે કંટ્રોલ F કરીને સર્ચ કરીને તમે તમારા લેપટોપમાંથી અથવા તો મોબાઈલમાંથી તમે સર્ચ કરીને તમે તમારું નામ અને માર્ક્સ જોઈ શકો. અને સાથે સાથે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ પણ છે કે જેમાં આપણે અહીંયા જોઈએ કે બેઠકના ક્રમાનુસાર યાદી તૈયાર કરેલી છે. 3 જાન્યુઆરી 2026 રોજ વેબસાઇટ પર મૂકવામાં આવેલું છે. ઓકે, અહીંયા એવું લખેલું છે કે ઉપ સંવર્ગના ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરિટ્સ આધારે પસંદગી પ્રતીક્ષા યાદીમાં સમાવવા પાત્ર સંભવિત ઉમેદવારો કે જેઓના અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવાની થાય છે તેવા ઉમેદવારોના પરીક્ષાના બેઠક ક્રમાનુસારની યાદી અને અસલ પ્રમાણપત્રોની ચકાસણી સંબંધેની ઉમેદવારો માટેની સૂચનાઓ નીચે દર્શાવ્યા મુજબ છે. એટલે કે પ્રમાણપત્ર ચકાસણીનો કાર્યક્રમ ઓકે અપલોડ કરવાના છે. જો પ્રમાણપત્રોની ચકાસણી માટે ઉમેદવારે ઓનલાઈન પોતાની વિગતો પ્રમાણપત્ર અપલોડ કરવાના રહેશે. અને આ માહિતી જે છે જેમનું નામ ડીવી લિસ્ટમાં છે એમણે ખૂબ જ કાળજીથી ધ્યાને લેવાનું છે. ઓકે, શું લખેલું છે કે જાહેરાત ક્રમાંક અને નામ, બરાબર. દસ્તાવેજો પ્રમાણપત્ર અપલોડ કરવા માટેની લિંક અહીંયા આપેલી છે, અહીંયા તમે ક્લિક કરશો એટલે ખુલશે. ત્યારબાદ દસ્તાવેજો પ્રમાણપત્ર અપલોડ કરવા માટેની જરૂરી શરૂ થવાની તારીખ, બરાબર, કઈ છે તો 4 જાન્યુઆરી 2026 એટલે કે આજથી એ તમે અપલોડ કરવાનું શરૂ થઈ જશે. તમારા ડોક્યુમેન્ટ્સ જે છે અપલોડ કરવાનું શરૂ થઈ જશે. દસ્તાવેજો પ્રમાણપત્ર અપલોડ કરવા માટેની અંતિમ તારીખ, લાસ્ટ ડેટ કઈ છે 7 જાન્યુઆરી 2026 રાત્રે 11:59 સુધી. એટલે ખાસ તારીખ તમારે ધ્યાનમાં લેવાની છે. 4 જાન્યુઆરીથી સ્ટાર્ટ થશે અને 7 જાન્યુઆરી 2026 રોજ સમાપ્ત થશે. એટલે છેલ્લા દિવસની કોઈ રાહ જોવાની નથી. એ પહેલા બધા ડોક્યુમેન્ટ્સ જે માંગેલા છે તે તમારે અપલોડ કરી દેવાના રહેશે. ઓકે, અને અહીંયા જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટમાં જે નામ છે સ્ટુડન્ટ્સનું તે અહીંયા બતાવેલા છે. આપણી વેકેન્સી 60 હતી અને એના 2 ગણા ઉમેદવારોને ડીવી લિસ્ટ માટે બોલાવ્યા છે. ઓકે, બાકીની જે સૂચના છે જે તમારા કેટેગરીના પ્રમાણપત્રો, બરાબર, એ બધી જ માહિતી તમને અહીંયા બતાવેલી છે. તમારે ખૂબ જ સારી રીતે એને રીડ કરીને તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. ઓકે, તો જે વિદ્યાર્થીઓના નામ ડીવી લિસ્ટમાં છે એમને ખૂબ ખૂબ અભિનંદન અને તમારું નામ ફાઇનલ રિઝલ્ટમાં આવે એવી ધ યુટીસી ટીમ તરફથી શુભેચ્છાઓ. અને આપ સૌ જાણો છો તેમ ધ યુટીસી એપ્લિકેશન ઉપર
લક્ષ્ય બેચ આ એક્ઝામની તૈયારી માટે લોન્ચ કરવામાં આવ્યો હતો. ઘણા વિદ્યાર્થીઓ આ કોર્સમાં એનરોલ થયા હતા અને ખૂબ જ સારો રિસ્પોન્સ હતો અને એનું પરિણામ ફાઇનલી તમે સ્ક્રીન પર જોઈ શકો છો. જે ડીવી લિસ્ટ છે જેમાં લક્ષ્ય બેચમાં જે એનરોલ થયેલા જે વિદ્યાર્થીઓ હતા, કુલ 14 વિદ્યાર્થીઓના નામ અહીંયા રોલ નંબર સાથે મેં મૂકેલા છે કે જેમણે લક્ષ્ય બેચ ધ યુટીસી એપ્લિકેશન પર એનરોલ કર્યો હતો. 14 વિદ્યાર્થીઓના નામ ડીવી લિસ્ટમાં આવ્યા છે અને માર્ક્સ પણ ખૂબ જ સારા છે. આશા રાખીએ કે એમના નામ ફાઇનલ રિઝલ્ટમાં પણ આવી જાય. તેમજ આપણે લક્ષ્ય બેચનું મટીરિયલ પીડીએફ સ્વરૂપે પણ પ્રોવાઈડ કર્યું હતું, જેમાં 13 વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે આ મટીરિયલ પરચેસ કર્યું હતું. તેમજ 7 વિદ્યાર્થીઓ કે ધ યુટીસીની ટેસ્ટ સિરીઝ પણ લીધી હતી, જેમાં સબ્જેક્ટ વાઇઝ અને ફૂલ ટેસ્ટ સિરીઝ પ્રોવાઈડ કરી હતી. એમના નામ પણ આ ડીવી લિસ્ટમાં આવ્યા છે. તો એમને પણ ખૂબ ખૂબ અભિનંદન અને ફાઇનલ રિઝલ્ટમાં તમારું નામ આવે એના માટે તમને ઓલ ધ બેસ્ટ. ઓકે, આમ જોવા જઈએ તો 30+ સ્ટુડન્ટ કે જે ધ યુટીસી સાથે સંકળાયેલા હતા એમના નામ જુનિયર ઇન્સ્પેક્ટરના ડીવી લિસ્ટમાં આવ્યા છે. ઓકે, તો જે પણ વિદ્યાર્થીઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે તો ખૂબ જ સાચું માર્ગદર્શન અને સાચા વેમાં તમારી તૈયારી છે કે નહીં તે કમ્પ્લીટ ચેક કરો અને પ્રિપેરેશન ચાલુ રાખો. બિલકુલ નિરાશ થશો નહીં. જેમ જેમ આપણે મહેનત કરતા જશું કોઈક તો એક્ઝામ હશે કે જેમાં આપણું સિલેક્શન થઈ જશે. ઓકે, તો આવી જ અપડેટ માટે ધ યુટીસી સાથે જોડાયેલા રહો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.